એક વોટ્સઅપ પર આવતા એપીકેથી સૌથી વધારે સ્કેમ થાય છે, જેની અંદર કોઈ અનનોન નંબર ઉપરથી આપણને કોઈ પણ નામથી એક એપીકે ફાઇલ આવતી હોય છે. આ એપીકે ફાઇલ વેડિંગ ઇન્વિટેશન .apk હોઈ શકે અને જેમાં સાથે લખ્યું કે યુ આર સ્પેશિયલી ઇન્વાઇટેડ. તો વ્યક્તિઓ આને એક ઇન્વિટેશન માની અને એ ફાઇલ ખોલે છે, પરંતુ એ ખરેખર પીડીએફ ફાઇલ નથી પરંતુ એપીકે ફાઇલ છે. તો એના ખોલવાથી એ મોબાઈલની અંદર ઇન્સ્ટોલ થઈ જાય છે અને તમારા મોબાઈલનો તમામ એક્સેસ એ અન્ય વ્યક્તિ લઈ લે છે, એટલે તમારો મોબાઈલ હેક થઈ જાય છે અને એના પછી એ આગળના તમારા મોબાઈલની અંદર જે પણ બેંકની ડિટેલ્સ બધી છે એના ઉપયોગ કરી અને તમારા બેંક બેલેન્સને સાફ કરી નાખે છે. આની અંદર એક અન્ય ચેતવા જેવું કે જો તમારા કોઈ ઓળખીતા વ્યક્તિનો પણ મોબાઈલ હેક થયો હોય, એટલે કે એમના ફોનમાં પણ આવી એપીકે આવેલી છે, એમને ઇન્સ્ટોલ કરી દીધી છે, એમનો ફોન હેક થયો છે, તો એમનામાંથી પણ તમને મેસેજ આવી શકે છે. તો તમારા ઓળખીતા અથવા તો કોઈ અનનોન કોઈ પણ વ્યક્તિ પરથી તમને આવી કોઈ મેસેજ આવે છે વોટ્સઅપ પર જેમાં એપીકે ફાઇલ છે, તો એ સ્કેમ છે. એ મેસેજને તરત ડિલીટ કરી દેવો, એના પર ક્લિક કરવો નહીં. ભારત સરકારની mKavach 2 નામની એક એપ્લિકેશન છે કે જે મોબાઈલની અંદર ઇન્સ્ટોલ રાખવી અને આ એપ્લિકેશન મોબાઈલને સ્કેન કરી અને આવી કોઈ પણ એપીકે વોટ્સઅપથી આવેલી હોય તો એને સ્કેન કરી અને મલવેર છે એટલે કે ફ્રોડ એપ છે એ ડિટેક્ટ કરી અને બતાવે છે. તો આ mKavach 2 આપણા દરેકના ફોનમાં ઇન્સ્ટોલ રાખવી જેથી આ સ્કેમથી બચી શકે.